ઊભું રહેવાનો બેસવાનો ટાઈમ હતો એ ખાસો વધી ગયો છે મારો. હવે એમાં તકલીફ નથી થતી? ના, એમાં તકલીફ નથી થતી. સરસ. તો ઊંડો શ્વાસ લેજો પ્રભુ. છોડો. વાવ. મિત્રો આપણી સાથે અર્પિતભાઈ છે, જેઓને અપર બેક પેઇનમાં ખૂબ જ દુખાવો હતો. તો આપણે પૂછીએ, અર્પિતભાઈ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું કેનેડાથી આવું છું અને છેલ્લા 4 વર્ષથી મને બેક પેનમાં સિવિયર તકલીફ હતી. હું 3 સેશનથી તમારી જોડે કન્ટિન્યુ આવી અને પહેલાં કરતાં મને ઘણું રાહત છે અને પેન આમ નહીવત બરાબર છે. મને ખબર છે મારી જોડે ટાઈમ ઓછો હતો અને એના લીધે હું પૂરા સેશન નથી લઈ શક્યો, પણ જ્યારે હું પાછો આવીશ ફરી હું કન્ટિન્યુ કરીશ અને મને ખાતરી છે કે આ પેન જતું રહેશે. અને અત્યારે તમને તકલીફ કેવી થતી પહેલાં? હું કલાકથી વધારે ઊભો નહોતો રહી શકતો કે કલાકથી વધારે હું બેસી નહોતો શકતો. જેવું હું વધારે બેસી રહું કે વધારે ઊભો રહું, મારા બેક પેન ચાલુ થઈ જતું હતું અને એ પેન પાછળથી આગળની પાછળ સુધી આવતું હતું, જે ઘણું ઓછું થઈ ગયું મારે. જે ઊભું રહેવાનો બેસવાનો ટાઈમ હતો એ ખાસો વધી ગયો છે મારો. હવે એમાં તકલીફ નથી થતી? ના, એમાં તકલીફ નથી થતી. સરસ. તો વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? ચોક્કસ. તમે શું કહેશો? બેસ્ટ રેકમેન્ડ દર્શનભાઈએ, ડૉક્ટર દર્શનભાઈએ મને જે રેકમેન્ડ આપ્યું એ પ્રમાણે મેં કામ કર્યું અને એનાથી મને ઘણી રાહત થઈ છે. હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ પ્રભુ. થેન્ક યુ. ઊંડો શ્વાસ લેજો પ્રભુ. છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંધા સુઈ જાઓ. બ્લુ બ્લુ. વાવ. ઊંડો શ્વાસ લો. છોડો. સીધા ઉઈ જાઓ પ્રભુ. ઊંડો શ્વાસ લો. છોડો. છોડો. રેડી. બે જાઓ.